ભાવનગર ટર્મિનલ સ્ટેશન પર પિટલાઇન નંબર 2ના મરામત કામને કારણે 45 દિવસનો બ્લોક લાગુ પડતા અનેક ટ્રેનોના સમય અને માર્ગમાં ફેરફારો કરાયા છે। રેલવે વિભાગે મુસાફરોને શક્ય હોય તેટલી ઓછી તકલીફ પડે તે માટે આયોજન કર્યું છે, પરંતુ કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવી પડી છે અને કેટલીકનું સમયપત્રક બદલવું પડ્યું છે। દરરોજ સાંજ પડતા સ્ટેશન પર જાહેરાતો ગુંજી ઉઠતી, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચતી ભાવનગરથી ઓખા ટ્રેન વિશે જાહેરાત હતી। સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે જ્યારે મુસાફરો ઓખા જવાના ઈરાદે સ્ટેશન પહોંચતા ત્યારે તેમને જાણ કરવામાં આવતી કે તેમની ટ્રેન ફક્ત રાજકોટ સુધી જ જશે। રાજકોટમાં તેનું શોર્ટ ટર્મિનેશન થવાનું હતું, પરંતુ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને મંગળવારે એ જ ટ્રેન સંપૂર્ણ સફર માટે તૈયાર હતી। એ દિવસોમાં ભાવનગર ટર્મિનસ પરથી પ્રસ્થાન કરીને સીધી ઓખા સુધી જતી, જેને જોઈને મુસાફરોને રાહત અનુભવાતી। બાકીના દિવસોમાં ફરી ટ્રેન માત્ર ભાવનગરથી રાજકોટ સુધી ચાલતી હતી।